તો પંચમહાલના ગોધરામાં વરસાદ બાદ રોડની ખસ્તા હાલત જોવા મળી રહી છે। સર્કલથી પ્રભાત રોડ થઈ દાહોદને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। બીવી ગાંધી પેટ્રોલ પંપ પાસે રસ્તામાં માત્ર ને માત્ર ખાડા રાજ જોવા મળી રહ્યું છે। ફ્લાયઓવર બ્રિજની કામગીરીને લઈને વૈકલ્પિક રસ્તો બનાવાયો। વૈકલ્પિક માર્ગ પણ બિસ્માર હાલતમાં થતા રાહદારીઓ પરેશાન બન્યા છે। બિસ્માર રસ્તાને કારણે અનેક અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે। એક મહિના પહેલા જ રસ્તાનું રીસર્ફેસિંગ કરાયું હતું અને વરસાદી પાણી ભરાઈ જવાને કારણે માર્ગમાં ગાબડા પડી ગયા છે। આ પ્રભા રોડ ને જોડતો રસ્તો છે બરાબર। અહીંયા ગાડી એટલી તકલીફ પડે છે કે ના પૂછે વાત। એટલા એક્સિડન્ટ થાય છે, એટલા ખાડા અને ખરાબ હાલત છે। મુખ્યમંત્રી આવ્યા ત્યારે અહીંયા ગાડી બહુ સારું રસ્તો બન્યો હતો, અત્યારે હતો એવી એની ખરાબ કન્ડિશનમાં અત્યારે અહીંયા એવો રસ્તો છે। બસ હવે રસ્તા સારા થવા જોઈએ બધી જ જગ્યાએ। ગોધરાના દરેક ગલી ગુચારામાં બધે જ ખરાબ રસ્તા છે। આ રોડ પર દાહોદના રોડ પર ગાંધી પેટ્રોલ પંપ પાસે એવા ખાડા પડી ગયા છે 1 ફૂટ જેટલા। ના વાહન જઈ શકે ના માણસ જઈ શકે। માણસ ચાલે કેવી રીતે? માણસની ઉપર ગાડીઓ લાવે છે, માણસને જવા દેતા નથી। માણસ કે મશીન છે તો તાત્કાલિક ખસી જાય, એનો કોઈ નિકાલ કરતું નથી। ડીએસપી જાય, કલેક્ટર જાય, પોલીસ, પીએસઆઈ, હોમગાર્ડ બધા જાય છે, કાર્યકર કાઉન્સિલ પ્રમુખ બધા જાય છે, પણ એનો કોઈ રસ્તો જ નથી કરતા। માણસોને જવું કેવી રીતે, આવું કેવી રીતે? ગાડીઓ ઉપર આવે છે, ગાડીઓ ઠોકાય છે, ગાડીઓ ઊંધી પડે છે, એનો જવાબદાર કોણ? માણસ મરી જાય એનો જવાબદાર કોણ? આ રસ્તા પર જે લોકો વાહન ચાલકો અવારનવાર અવરજવર કરતા હોય, જે લોકોને અનેક તકલીફોનો સામનો કરવો પડતો હોય છે અને શારીરિક રીતે બહુ તકલીફ પડતી હોય છે, એવા ખાડા અત્યારે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે આ રોડ ઉપર, જે આ રોડ ઉપર પસાર થવું બહુ વિષય અઘરો થઈ ગયો છે અને આમ જનતાને બહુ જ તકલીફ થાય છે। ટ્રાફિકનો સમસ્યાનો સામનો કરવો પડે છે અને રોડ રસ્તા જે ખરાબ થઈ ગયા છે એનો પણ બહુ જ અતિ ભયાનક સામનો કરવો પડે છે। પબ્લિકની માંગ એવી છે કે તાત્કાલિક આ રસ્તાનું કોઈ નિરાકરણ થઈ અને રસ્તાનું કોઈ નિરાકરણ કરે એવી પબ્લિકની માંગ છે। છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા પંચમહાલ જિલ્લામાં મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક ગોધરા શહેરની વાત કરવામાં આવે તો ગોધરા શહેરમાં પ્રથમ વરસાદમાં જ વરસાદી પાણી ફરી વળતા મુખ્ય જે માર્ગો છે તેના પર મસમોટા ખાડાઓ પડ્યા છે, ગાબડાઓ પડ્યા છે। હાલ આપણે સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે ગોધરાના બીવી ગાંધી પેટ્રોલ પંપથી દાહોદને જોડતો જે મુખ્ય માર્ગ છે એ મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા મસમોટા ખાડા પડ્યા છે, જેના કારણે અહીંથી જે નાના મોટા વાહન ચાલકો છે તેમજ રહદારીઓ છે પસાર થતા જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે। છેલ્લા 1 મહિના અગાઉ જ આજે રોડ રિસર્ફેસિંગની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ પ્રથમ વરસાદમાં તો શરૂઆતી વરસાદમાં જ આજે રસ્તા પર મોટા ખાડા પડે છે। વાહન ચાલકોને અનેક સવાલો થઈ રહ્યા છે કે રસ્તો ખાડામાં છે કે રસ્તા પર ખાડા છે, તે નાના મોટા વાહન ચાલકોને સમજાતું નથી। ત્યારે વહેલી તકે આ જે મસમોટા પડેલા જે ખાડા છે તેનું વહેલી તકે સમારકામ કરવામાં આવે, તેમજ અહીંથી પસાર થતા જે નાના મોટા વાહન ચાલકો તેમજ સ્કૂલમાં જતા જે બાળકો છે તેઓના બી વાહનો અહીંથી પસાર થતા હોય છે। ત્યારે આ મસમોટા ખાડામાં ક્યાંક ના ક્યાંક મોટો અકસ્માત સર્જાય એવી શક્યતા વર્તાઈ શકાય તેમ નથી। ત્યારે વહેલી તકે આ જે મસમોટા પડેલા જે ખાડાઓ છે તેનું સમારકામ કરવામાં આવે તેવી હાલ અહીંના જે રહદારીઓ છે તેમજ વાહન ચાલકો છે તે માંગ કરી રહ્યા છે। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, ગોધરા, પંચમહાલ।